મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતો જે આશા સાથે ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા, આજે અમદાવાદમાં તેમની સામે એક મોટો પ્રશ્ન આવીને ઊભો છે। શું ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમ છે કે પછી આ આંદોલન હવે દિશાહીન થઈ રહ્યું છે? આજે ગાંધીનગર જવાના માર્ગ પર પોલીસ સાથે થયેલું ઘર્ષણ અને ખેડૂતોમાં પડેલા બે ફાટાનું શું છે સત્ય? ચાલો આપણે આજના આ વિડીયોમાં જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ખેડૂતોનું સમર્થન કરો છો તો જય જવાન જય કિસાન લખી નીચે કમેન્ટ જરૂર કરજો। આંદોલનનો હેતુ અને ગાંધીનગર કૂચ। મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે વીજ કંપનીઓના અન્યાયની વલણ અને ખેતરોમાં થાંભલા નાખવા સામે ખેડૂતો લાંબા સમયથી લડી રહ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયાના નેતૃત્વમાં 15મી તારીખે ગાંધીનગર કૂચનું જે આહવાન કરવામાં આવ્યું હતું તે અત્યંત ગંભીર હતું। ખેડૂતોને આશા હતી કે તેઓ ગાંધીનગર પહોંચીને સરકારને જગાડશે, પરંતુ પરવાનગી ન મળતા આ આંદોલન અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે આવીને અટકી ગયું। આંદોલનમાં પડેલા બે ફાટાના ઘર્ષણ। મિત્રો, હવે મુખ્ય વાત પર આવીએ। સ્થળ પર પહોંચતા જ ચિત્ર બદલાઈ ગયું। કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં જ વિવાદ થયો। ઘણા ખેડૂતોને આ સભામાં રસ જ ન હતો। તો કહેતા હતા કે અમારે સભા નથી કરવી, અમારે તો ગાંધીનગર જવું છે। આ જીદને કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। કેટલાક ખેડૂતો રોષે ભરાઈને પરત ફર્યા તો કેટલાક હજુ પણ પોતાની જીદ પર અડગ છે। મિત્રો, સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસના સભામાં ખેડૂતોની હાજરી અપેક્ષા કરતાં ખૂબ જ ઓછી હતી। અહેવાલો મુજબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભાષણ આપ્યા વગર જ નીકળી ગયા હતા। શું આ આંદોલન ખેડૂતોના હાથમાંથી નીકળીને રાજકીય બની ગયું છે? શું રાજકીય નેતાઓની હાજરીથી ખેડૂતોનું મૂળ લક્ષ્ય ભટકી રહ્યું છે? આ પ્રશ્નો આજે દરેકના મનમાં છે। પોલીસનો કાફલો રોડ પર ખડકી દેવામાં આવ્યો છે અને આંદોલનની દિશા હવે કઈ તરફ જશે તે જોવું ખૂબ જ મહત્વનું છે। મિત્રો, આ આંદોલન અત્યારે ખૂબ જ નાજુક તબક્કે છે। તમારી શું રાય છે? શું ખેડૂતોની આ રીત રસ્તા પરની લડત તેમને ન્યાય અપાવશે? શું રાજકીય નેતાઓની સભાઓ ખેડૂતોને મદદરૂપ થશે કે નુકસાનકારક? તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો। આપણે આવી જે પળપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હું છું મિસ્ટર ગુજુ જ્ઞાની। ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે। જય હિન્દ, જય ભારત, જય કિસાન।